નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને એક ખાસ સફર પર નીકળીએ. આ એક એવી સફર છે જે દરેક શિક્ષકના જીવનમાં એક નવો અર્થપૂર્ણ અધ્યાય શરૂ કરી શકે છે. આ સફર છે એક એવા વર્ગખંડનું નિર્માણ કરવાની જે ખરેખર સમાવેશી હોય, જ્યાં દરેક બાળકનું દિલથી સ્વાગત થાય અને દરેકને પોતાની પાંખો ફેલાવવાની પૂરી તક મળે. તો ચાલો આ ચર્ચાની શરૂઆત એક ખૂબ જ મહત્વના સવાલથી કરીએ. આપણે આપણા વર્ગખંડોને ફક્ત 4 દિવાલો અને થોડા વિદ્યાર્થીઓથી ભરેલા ઓરડા તરીકે નહીં, પણ એક એવું ઉષ્માભર્યું ઘર કેવી રીતે બનાવી શકીએ જ્યાં દરેક બાળકને અંદરથી એવું લાગે કે હા, આ મારી જગ્યા છે. આ કેવી રીતે શક્ય બને? ચાલો એ જ જાણીએ. વિભાગ 1: શિક્ષકની નવી સફર. જુઓ, સમાવેશી શિક્ષણ તરફ આગળ વધવું એ ખાલી કોઈ નિયમનું પાલન કરવાનું નથી. એનાથી ઘણું વધારે છે. આ તો એક શિક્ષક તરીકે પોતાના વ્યવસાયમાં એક નવા અને અર્થપૂર્ણ તબક્કામાં પ્રવેશવા જેવું છે. સાચું કહું તો આ એક એવી સફર છે જે આપણા ભણાવવાના કામને વધુ જીવંત અને પ્રેરણાદાયક બનાવે છે. અને આ સફરનો પાયો ક્યાં છે? એ છે આપણા શિક્ષણનો અધિકાર અધિનિયમ, એટલે કે RTE 2010. આ કાયદો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે દરેક બાળક, ભલે એ ગમે તે પૃષ્ઠભૂમિમાંથી આવતું હોય, તેને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો હક છે. આનો સીધો મતલબ એ થયો કે સમાવેશ એ કોઈ વિકલ્પ નથી, પણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. વિભાગ 2: સાચો સમાવેશ શું છે? તો પછી ચાલો આપણે આ સમાવેશ શબ્દને જ જરા ઊંડાણથી સમજીએ. શું એનો અર્થ ફક્ત બધા બાળકોને એક જ ક્લાસમાં બેસાડી દેવાનો છે? ના, બિલકુલ નહીં. એનાથી તો ઘણું વધારે છે. ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. સાચો સમાવેશ એટલે શિક્ષણ પ્રણાલીને એટલી મજબૂત અને લવચીક બનાવવી કે તે દરેક બાળકની અલગ અલગ જરૂરિયાતોને સમજી શકે અને તેને પૂરી પણ કરી શકે. સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી વ્યવસ્થા છે જ્યાં સિસ્ટમ બાળક માટે બદલાય છે, બાળકને સિસ્ટમ માટે બદલાવા મજબૂર નથી કરાતું. અને હા, આ વિવિધતા ફક્ત શારીરિક કે માનસિક ક્ષમતાઓ પૂરતી સીમિત નથી હો. જેમ કે આ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ, વિવિધતાના કેટલા બધા પાસાઓ છે. ભાષા, આર્થિક સામાજિક સ્થિતિ, ધર્મ, જાતિ, લિંગ અને બીજું ઘણું બધું. કોઈ બાળક અલગ ભાષા બોલે છે તો કોઈની પરિસ્થિતિ જુદી છે. એક સાચો સમાવેશી વર્ગખંડ આ તમામ વિવિધતાઓનું દિલથી સન્માન કરે છે. વિભાગ 3: માન્યતાઓનો સામનો. હવે આવે છે આ સફરનો સૌથી મહત્વનો અને કદાચ સૌથી પડકારજનક ભાગ. આ ભાગમાં આપણે બહાર નહીં, પણ આપણી અંદર જોવાનું છે. આપણી પોતાની ઊંડી માન્યતાઓને સમજવાની છે અને તેનો હિંમતભેર સામનો કરવાનો છે. અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે, અને એ પણ પોતાની જાત માટે. શું એવું બની શકે કે જાણે અજાણે આપણી કેટલીક ઊંડી માન્યતાઓ જ બાળકો માટે અવરોધ બની રહી હોય? આ પ્રશ્ન પર પ્રામાણિકપણે વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. આ પ્રશ્ન જુઓ, ખરેખર હચમચાવી નાખે એવો છે, ખરું ને? આ એક એવો સવાલ છે જે કદાચ ઘણાના મનમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલો હોય છે. જો આ પ્રશ્નનો જવાબ આપવામાં આપણને સહેજ પણ સંકોચ થાય ને, તો સમજવું કે આપણી માન્યતાઓ પર કામ કરવાની અને તેને બદલવાની ખરેખર જરૂર છે. પણ એક વાત યાદ રાખજો, પોતાની માન્યતાઓનો સામનો કરવો એ કોઈ નબળાઈ નથી. અરે, હકીકતમાં તો આત્મમંથન કરવું અને પોતાની મર્યાદાઓને સ્વીકારવી એ જ સાચા પરિવર્તન તરફનું પહેલું અને સૌથી હિંમતભર્યું પગલું છે. વિભાગ 4: સમાવેશી વર્ગખંડના સાધનો. સારું, તો આત્મમંથન પછી હવે શું? હવે આપણે આંતરિક વિચારમાંથી બહાર આવીને વ્યવહારુ પગલાં તરફ વળીએ. એક સમાવેશી વર્ગખંડ બનાવવા માટે આપણે કયા સાધનો કે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ? ચાલો જોઈએ. અહીં કેટલાક ખૂબ જ નક્કર પગલાં છે. પહેલું, એવું વાતાવરણ બનાવો જ્યાં કોઈ પણ બાળક સવાલ પૂછતા કે ભૂલ કરતા ડરે નહીં. બીજું, દરેક બાળકની પૃષ્ઠભૂમિ, એની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, બાળકો પર હોશિયાર, નબળો કે તોફાની જેવા લેબલ લગાવવાનું સદંતર બંધ કરી દો. આ લેબલ છે ને, એ બાળકની ઓળખ પર ચોંટી જાય છે અને એમની ક્ષમતાને સીમિત કરી દે છે. આ સ્લાઇડ પર જે વાત છે ને, એ આખી વિચારસરણીના બદલાવને બહુ સરસ રીતે બતાવે છે. જૂનો અભિગમ કેવો હતો? વન સાઇઝ ફિટ્સ ઓલ જેવો, એટલે કે એક જ પદ્ધતિ બધા માટે. પણ નવો સમાવેશી અભિગમ શું કહે છે? એ દરેક બાળકની જરૂરિયાત અને ક્ષમતાને સમજીને વ્યક્તિગત ધ્યાન આપવા પર ભાર મૂકે છે. અહીં ધ્યાન સામૂહિક પરિણામ કરતાં દરેક બાળકના વ્યક્તિગત વિકાસ પર વધુ છે. વિભાગ 5: બદલાયેલો વર્ગખંડ અને ઉજ્જવળ ભવિષ્ય.
તો ચાલો હવે જોઈએ કે જ્યારે આપણે આ સફર સફળતાપૂર્વક પાર પાડીએ છીએ ત્યારે વર્ગખંડનું ચિત્ર કેવું દેખાય છે, એનાથી શું અદ્ભુત ફાયદા થાય છે. ચાલો એની એક ઝલક જોઈએ. કલ્પના કરો એવા બદલાયેલા વર્ગખંડની, જ્યાં દરેક બાળક ખીલી રહ્યું છે. અહીં માત્ર શૈક્ષણિક જ નહીં પણ ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે પણ પૂરતો અવકાશ છે. આ એક એવી જગ્યા છે જ્યાં દરેકને પોતાની પ્રતિભા બતાવવાની તક મળે છે. અને સૌથી સુંદર વાત શું છે ખબર છે? સમાવેશી વર્ગખંડનો લાભ ફક્ત અમુક ખાસ જરૂરિયાતવાળા બાળકોને જ નહીં, પરંતુ ક્લાસના દરેક બાળકને મળે છે. બાળકો એકબીજાને મદદ કરવાનું શીખે છે, એકબીજાનું સન્માન કરવાનું શીખે છે, અને આનાથી આખી શાળાનું વાતાવરણ વધુ સકારાત્મક અને ઊર્જાથી ભરપૂર બની જાય છે. અને અંતે ચાલો આ એક મોટા પ્રશ્ન પર વિચાર કરીને આપણી વાત પૂરી કરીએ. જ્યારે એક શિક્ષક પોતાના વર્ગખંડને સાચા અર્થમાં સમાવેશી બનાવે છે ત્યારે તે ફક્ત વિદ્યાર્થીઓનું ભવિષ્ય નથી ઘડતા, પણ એનાથી ઘણું મોટું કામ કરી રહ્યા છે. તેઓ એક એવા સમાજનો પાયો નાખી રહ્યા છે જે વધુ સહિષ્ણુ, વધુ સમજદાર અને વધુ માનવીય હોય. આનાથી મોટું યોગદાન બીજું શું હોઈ શકે?